નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ત્રિપરિમાણીય સદિશ એટલે કે ત્રિપરિમાણ ત્રણ ધરાવતા સદિશ વિશે અભ્યાસ કરીશું. હવે ત્રિપરિમાણીય સદિશ એટલે પહેલા યામાસ પદ્ધતિમાં કેટલા સદિશની કેટલા ઘટક હશે તો કે ત્રણ ઘટક x ઘટક y ઘટક અને z ઘટક. તો તેની માટે આપણે ત્રણ યામની જરૂર પડશે એટલે કે x યામ y યામ અને z યામ. અને ત્રિપરિમાણીય સદિશ કયો છે? ત્રિપરિમાણીય સદિશ બરાબર સદિશ A. તો સદિશ એના કેટલા ઘટક હોવાના? ત્રણ સદિશ. તેથી સદિશ A બરાબર એના ત્રણ ઘટક x યામને અનુલક્ષીને એનો x ઘટક, ax y યામને અનુલક્ષીને એનો ઘટક ay અને z અક્ષને અનુલક્ષીને એનો ઘટક az. જ્યાં લખીએ કે આપણે જ્યાં ax બરાબર સદિશ A નો x ઘટક, ay બરાબર સદિશ A નો y ઘટક અને az બરાબર સદિશ A નો z ઘટક. તો આ ત્રણ ઘટકને આપણે આકૃતિમાં દર્શાવી દઈએ. તો કે x અક્ષ પરનો ઘટક તો કે આ પોઈન્ટ સુધી ઉગમ બિંદુથી આ ax x અક્ષ પરનો ઘટક, ઉગમ બિંદુથી લઈને y અક્ષ પર આ સુધીનો અંતર એટલે કે સદિશ A નો y ઘટક અને તેવી જ રીતના z અક્ષ પર સદિશ A નો z ઘટક. ક્યાં સુધીના જ અંતર લેવાના છે કે જ્યાં સદિશનું અંતિમ બિંદુ હોય. હવે ત્રણ ઘટકને આપણે ઓર્થોગોનલ સદિશ સ્વરૂપે લખી શકીએ એટલે કે આ સદિશને ઓર્થોગોનલ સ્વરૂપે લખવું તો ax i caret plus ay j caret plus az k caret. આ ત્રિપરિમાણીય સદિશનું આકૃતિમાં આપણે આ રીતના દર્શાવી શકીએ. હવે જો સદિશ A x અક્ષ સાથે બનાવેલો ખૂણો x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? આલ્ફા, y અક્ષ સાથે બનાવેલો ખૂણો બીટા અને z અક્ષ સાથે બનાવેલો ખૂણો એને કહી દઈએ આપણે ગામા હોય. તો ત્રણ ઘટક માટે હવે જો સદિશ છે એની સામેની બાજુ તો આવવાની જ નથી, બધામાં ત્રિકોણ બનાવો તો આ જે ઘટકો છે હંમેશા જો એના અહીંયા ખૂણો બને છે કેન્દ્ર પાસે, તો કેન્દ્રની પાસેની બાજુ સામેની બાજુ જે કે આવવાની નથી અને બધામાં બધા જે ઘટકો હોય એકબીજાને કેવા છે? લંબ. એટલે બધા કાટકોણ ત્રિકોણ તો બનાવવાના જ છે. એટલે બધા ઘટકો માટે આપણે sin થીટા તો વાપરી જ નહીં, કારણ કે sin થીટામાં કઈ બાજુ આવશે? સામેની બાજુ. આપણે શેની જરૂર છે? પાસેની બાજુ. તો હવે ત્રણ ઘટકો. હવે ઘટકો લખતા પહેલા આપણે એના cos b પહેલા સદિશ A નું મૂલ્ય કઈ રીતના મેળવવું તો કે સદિશ A નું મૂલ્ય બરાબર શું લખાય તો કે મોડ સદિશ A અથવા તો A. હવે કેટલા ઘટકો છે તેની પાસે? ત્રણ ઘટકો. તો મોડ સદિશ A બરાબર અંડર રૂટ ત્રણેય ઘટકોના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ. તો x ઘટકનો વર્ગ ax વર્ગ, y ઘટકનો વર્ગ ay વર્ગ અને z ઘટકનો વર્ગ az નો વર્ગ. આ સદિશ A નું મૂલ્ય. હવે પહેલા આપણે આલ્ફા ખૂણો લઈએ. તો આલ્ફા માટે ત્રણે આકૃતિ આપણે બનાવશું. આ સદિશનો કયો ઘટક હતો? ax અને આ સદિશ A. હવે અહીંયા સુધીનો ઘટક ax આ કઈ અક્ષ છે? x અક્ષ. તો આ ખૂણાને આપણે કીધો આલ્ફા, આ ઉગમ બિંદુનું કેન્દ્ર અથવા ઉગમ બિંદુ O. તો સમીકરણ મુજબ cos આલ્ફા cos નું સૂત્ર શું થાય? પાબાના છેદમાં કર્ણ. તો આલ્ફાની પાછળની બાજુ શું છે? ax અને કર્ણનો માપ એટલે સદિશ A નું મૂલ્ય કેટલું છે? a. તો અહીંથી આપણને સદિશ A નો x ઘટક
ax બરાબર સૂત્ર મળશે a cos આલ્ફા. આમ સદિશ a નો x ઘટક કેટલો મળે છે x ઘટક બરાબર ax બરાબર a cos આલ્ફા. હવે y અક્ષ સદિશ a અને સદિશ a નો y અક્ષ પરનો ઘટક આ ઘટક છે ay y અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે બીટા સદિશ a નું મૂલ્ય a આ અક્ષ y તો y અક્ષ માટે લખીએ આપણે તો cos બીટા cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. હવે બીટા માટે પાસેની બાજુ કઈ છે ay અને કર્ણ થશે a. તો અહીંથી આપણને y ઘટક એટલે કે ay ની કિંમત મળશે ay બરાબર a cos બીટા. તેથી y ઘટક બરાબર az બરાબર a cos બીટા. અને આવી જ રીતના આપણે ત્રીજો ઘટક તે મેળવી શકશું. ત્રીજો ત્રિકોણ બનાવી હવે તે આપણે ડાયરેક્ટ લખી નાખીએ છીએ કે cos ગામા બરાબર સૂત્ર પાબાના છેદમાં કર્ણ એટલે અહીંથી સૂત્ર મળશે આપણને az ના છેદમાં a અહીં આવશે y. તો અહીંથી az ની સૂત્રનો પત્તા બનાવશું તો az બરાબર a cos ગામા. ત્રણે ત્રણ ઘટક x ઘટક y ઘટક અને z ઘટક. સદિશ a ના ત્રણેય ઘટકો આપણને મળી ગયા છે. પહેલો ઘટક ax બરાબર a cos આલ્ફા. એવી જ રીતના ay બરાબર a cos બીટા અને az બરાબર a cos ગામા. હવે સદિશ a નું મૂલ્ય શું હતું સદિશ a નું મૂલ્ય બરાબર a બરાબર અંડર રૂટ ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ પ્લસ az નો વર્ગ. હવે બંને બાજુ વર્ગ કરશો એટલે આપણે સમીકરણ બનશે a સ્ક્વેર બરાબર બરાબરની બીજી બાજુથી વર્ગમૂળ થઈ જશે કેન્સલ. તો ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ પ્લસ az નો વર્ગ. તેથી a સ્ક્વેર બરાબર x ની કિંમત કેટલી છે a cos આલ્ફા. તો a સ્ક્વેર cos સ્ક્વેર આલ્ફા પ્લસ ay ની જગ્યાએ a cos બીટા એટલે કે a સ્ક્વેર cos સ્ક્વેર બીટા પ્લસ az ની જગ્યાએ a cos ગામા એટલે કે a સ્ક્વેર cos સ્ક્વેર ગામા. તેથી a સ્ક્વેર આ ત્રણેય પદમાંથી કોમન શું નીકળશે a સ્ક્વેર કૌંસમાં cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા. a સ્ક્વેર કેન્સલ. તેથી cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર 1. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે આલ્ફા બીટા અને ગામા વચ્ચેનો સંબંધ. આલ્ફા અને બીટા ને ત્રણ પૈકી કોઈ પણ બે ખૂણા આપેલા હોય તો ત્રીજો ખૂણો તમે આ સમીકરણની મદદથી મેળવી શકો. અને હવે આ સમીકરણને આપણે sin ના સ્વરૂપે મેળવી શકીએ. 10મા ધોરણમાં તમે ભણી ગયા છો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તેથી cos સ્ક્વેર થીટા બરાબર શું લખાશે 1 - sin સ્ક્વેર થીટા. તો આપણી પાસે સમીકરણ શું છે અહીં cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર કેટલા છે 1. તો cos સ્ક્વેર ની જગ્યાએ 1 - sin સ્ક્વેર આલ્ફા પ્લસ
1 minus sin square beta plus 1 minus sin square gamma બરાબર 1. તેથી 1 minus sin square alpha plus 1 minus sin square beta plus 1 minus sin square gamma બરાબર 1. તેથી 1 1 અને 1 ટોટલ શું આવશે એટલે કેટલા થશે 3. આ ત્રણેયમાંથી માઈનસ નિશાની કોમન કાઢી નાખી તો માઈનસ sin square alpha plus sin square beta plus sin square gamma બરાબર 1. હવે આ પદ બરાબરની બીજી બાજુ કેવું થશે પ્લસ. તેથી sin square alpha plus sin square beta plus sin square gamma બરાબર કેટલા લખાશે 3 minus 1 3 minus 1 બરાબર 2. આ સમીકરણ નંબર 2. આપણે બે સમીકરણ એક તો cos વાળું અને એક sin વાળું. cos વાળું સમીકરણ શું હતું તો કે cos square alpha plus cos square beta plus cos square gamma બરાબર 1. અને આ સમીકરણ આપણે sin ના સ્વરૂપે કરીએ તો સમીકરણ શું બનશે sin square alpha plus sin square beta plus sin square gamma બરાબર 2. અને સદિશોના ત્રણેય ઘટકો સદિશ a બરાબર a x બરાબર a cos alpha a y બરાબર a cos beta અને a z બરાબર a cos gamma. હવે તમને એ પણ ખબર હોવી જોઈએ આલ્ફા એટલે આલ્ફા ક્યારે ખૂણો બનાવેલો છે તો કે આલ્ફા બરાબર સદિશ a દ્વારા x અક્ષ સાથે બનેલો ખૂણો x અક્ષ સાથેનો ખૂણો. એવી રીતના બીટા બરાબર સદિશ a નો y અક્ષ સાથેનો ખૂણો અને gamma બરાબર સદિશ a નો z અક્ષ સાથેનો ખૂણો. હવે આલ્ફા બીટા અને ગામા વચ્ચેના સંબંધનું સમીકરણ પૂછાય તો આપણી પાસે બે સમીકરણ છે તો cos square alpha વાળું એક આ સમીકરણ cos square alpha plus cos square beta plus cos square gamma બરાબર 1 અથવા બીજું સમીકરણ તો કે sin square alpha plus sin square beta plus sin square gamma બરાબર કેટલા લખીશું 2. આ બંને સમીકરણ આલ્ફા બીટા અને ગામા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે જે આપણે યાદ રાખવાનું છે. ત્રિપરિમાણીય સદિશ સદિશ a બરાબર 3i caret plus 2j caret plus 5k caret નું મૂલ્ય મેળવો અને તેના કોસાઇન પણ મેળવો. હવે મૂલ્ય માટે સદિશ a કેટલો આપેલો છે સદિશ a બરાબર 3i caret plus 2j caret plus 5k caret બરાબર 3,2,5. તેથી મોડ સદિશ એટલે કે સદિશ a નું મૂલ્ય a બરાબર અંડર રૂટ x ઘટકનો વર્ગ એટલે કે 3 નો વર્ગ y ઘટકનો વર્ગ એટલે કે 2 નો વર્ગ અને z ઘટકનો વર્ગ એટલે કે 5 નો વર્ગ. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25. હવે સરવાળો કરશો આપણે તો કેટલું થશે તો કે 25 ને 4 29 ને 9 કેટલા થશે 38. તો a બરાબર અંડર રૂટ કેટલા લખીશું 38. મૂલ્ય તો મળી ગયું. હવે બીજું શું મેળવવાનું છે તેના કોસાઇન. હવે ત્રણેય ઘટકોના સમીકરણ શું હતા x ઘટક માટે તો કે ax બરાબર
a cos alpha, ay બરાબર a cos બીટા અને az બરાબર a cos gamma. હવે સમીકરણમાં x ઘટક કેટલો છે 3, તો ax ની જગ્યાએ કેટલા લખશું 3, ay ની જગ્યાએ 2 અને az ની જગ્યાએ 5. તો હવે આપણે સમીકરણ લઈ લઈએ. આમ પહેલા x ઘટક તો કે ax બરાબર a cos આલ્ફા બરાબર કેટલા છે 3, તો cos આલ્ફા ને સૂત્રનો કરતા બનાવી તો cos આલ્ફા બરાબર 3 ના છેદમાં a, એની કિંમત કેટલી છે અંદર રૂટ 38, તો cos આલ્ફા બરાબર 3 ના છેદમાં અંદર રૂટ 38. એવી જ રીતના y ઘટક પરથી ay બરાબર a cos બીટા બરાબર કેટલા છે 2, તો cos બીટા બરાબર 2 ના છેદમાં a બરાબર 2 ના છેદમાં રૂટ 38. તેવી જ રીતના z ઘટક az બરાબર a cos gamma બરાબર 5, તો cos gamma બરાબર 5 ના છેદમાં a બરાબર 5 ના છેદમાં રૂટ 38. કોઈ સદિશ માટે cos આલ્ફા બરાબર 1 ના છેદમાં 2 અને cos બીટા બરાબર 1 ના છેદમાં 4 હોય તો cos gamma બરાબર ખાલી જગ્યા cos આલ્ફા cos બીટા અને cos gamma નો સંબંધ શું હતો તો કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર gamma બરાબર કેટલા હતા 1. તેથી cos સ્ક્વેર આલ્ફા એટલે કે 1 ના છેદમાં 2 નો વર્ગ, cos સ્ક્વેર બીટા એટલે કે 1 ના છેદમાં 4 નો વર્ગ પ્લસ cos સ્ક્વેર gamma બરાબર 1. સમીકરણમાંથી આપણે cos સ્ક્વેર gamma ને સૂત્રનો કરતા બનાવીએ તો cos સ્ક્વેર gamma બરાબર 1 બરાબર ની આ બાજુ આવશે કેવો થશે માઈનસ. આપણે તો કરવાની જરૂર નથી. cos સ્ક્વેર આલ્ફા ને સૂત્રનો કરતા બને એટલે આ બંને પદને બરાબર બીજી બાજુ લઈ જવાનું છે તો કે 1 માઈનસ 1 ના છેદમાં 2 નો વર્ગ 1 ના છેદમાં 4 માઈનસ 1 ના છેદમાં 100 બરાબર બધાના છેદમાં કેટલા કરવા પડશે 100. તો અહીંયા કેટલા લખાશે 16 માઈનસ 4 માઈનસ 1, તો 16 માંથી 5 બાદ કરશું તો કેટલા આવશે 11 ના છેદમાં 100. સાચાની કિંમત મળી આપણે cos સ્ક્વેર gamma બરાબર 11 ના છેદમાં 100, તો આ પરથી આમ વર્ગમૂળ કાઢો તો cos gamma બરાબર શું લખી શકશો અંદર રૂટ 11 અને 100 નો વર્ગમૂળ તો કેટલો નીકળશે 4. આ આપણને cos gamma ની કિંમત મળી ગઈ. કોઈ સદિશ a માટે તેના sin વિધેય નીચે મુજબ છે. તો sin બીટા બરાબર ખાલી જગ્યા બે કિંમત આપેલી છે sin આલ્ફા બરાબર 1 અને sin gamma બરાબર 1 ના છેદમાં 2. હવે sin નો સંબંધ શું હતો તો કે sin સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર gamma બરાબર કેટલા હતા 2. હવે આપણે શું મેળવવાનું છે sin બીટા, તો sin બીટા ને સૂત્રનો કરતા બનાવીએ તેથી sin સ્ક્વેર બીટા બરાબર 2 માઈનસ sin સ્ક્વેર આલ્ફા
માઇનસ સાઈ સ્ક્વેર ગેમા. તેથી સાઈ સ્ક્વેર બીટા બરાબર 2 માઇનસ એ સ્ક્વેર આલ્ફા એટલે કે 1 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં 2 નો વર્ગ બરાબર 2 માઇનસ 1 માઇનસ 1 ના છેદમાં 4. તેથી સાઈ સ્ક્વેર બીટા બરાબર 2 માંથી 1 બાદ કરશું તો 1 માઇનસ 1 upon 4 1 માઇનસ 1 ના છેદમાં 4 લસા લેવું તો 4 માઇનસ 1 ના છેદમાં 4. તેથી સાઈ સ્ક્વેર બીટા બરાબર 3 ના છેદમાં 4 લખી શકશું. તેથી સાઈન બીટા બરાબર કેટલા થશે √3 ના છેદમાં 2. અને અહીંથી તમને બીટા પૂછ્યું તો બીટાની કિંમત સાઈનની કિંમત √3 ના છેદમાં 2 કેવા થાય તો ખૂણો કેટલાનો હોય 60 ડિગ્રી. સદિશ a બરાબર I કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. અમે સદિશ b બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ હોય તો મોડ સદિશ a પ્લસ સદિશ b અને સદિશ a પ્લસ સદિશ b નો એકમ સદિશ મેળવો. પહેલા તો આપણે શું મેળવવાનું છે સદિશ a પ્લસ સદિશ b નું મૂલ્ય. પહેલા સદિશ a પ્લસ b સદિશ a I કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ એટલે કે 1,1,1 અને સદિશ b 3,2,-1. તેથી સદિશ a બરાબર 1,1,1 પ્લસ 3,2,-1 બરાબર 3 અને 1 કેટલા થશે 4 એક્સચેન્જ થશે 4 ભાગ્યા 3 અને 2 3 અને રેડિયન 1 માંથી 1 બાદ કરશું તો કેટલા આવશે 0. તેથી સદિશ a પ્લસ સદિશ b બરાબર 4 I કેરેટ પ્લસ 3 j કેરેટ. હવે સદિશ a પ્લસ સદિશ b નું મૂલ્ય એટલે કે મોડ સદિશ a પ્લસ સદિશ b બરાબર અંડર રૂટ એના x ઘટક y ઘટક અને z ઘટકના વર્ગનો શું કરવાનો છે સરવાળો. તો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 0 નો વર્ગ 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 0 નો વર્ગ 0. તેથી મોડ સદિશ a પ્લસ સદિશ b બરાબર કેટલા આવશે તો કે 16 અને 9 25 અને 25 નું વર્ગમૂળ 5. હવે શું મેળવવાનું કીધેલું છે સદિશ a પ્લસ સદિશ b નો એકમ સદિશ. હવે એકમ સદિશ એટલે n કેરેટ એટલે કે સદિશ a પ્લસ સદિશ b ના છેદમાં મોડ સદિશ a પ્લસ સદિશ b. a પ્લસ b સદિશ કેટલો આપેલો છે આપણે કેટલો મેળવો 4i કેરેટ પ્લસ 3 j કેરેટ અને એના છેદમાં 5 બરાબર એટલે કે એકમ સદિશ n કેરેટ બરાબર 1 ના છેદમાં 5 4i કેરેટ પ્લસ 3 j કેરેટ.